આજ તો બડા બહુ ગાયો વાડી મેં તો એ બહુ થાકી જો તારા વડું ડોબાઈ ના મળ્યા બુડા યાર થકવાડ દીધો તે તો મને યાર એવું તો યાર તારા ડોબો બહુ દોડા પડે બુડા પોણીની તરસ લાગી યાર ગમે તો થોડું બાવરમ થોડું પાણી હોય બુડા યાર તારું પેલું પડ્યું કોક ડબલું હોય જીગા કંકુન બંકુન જબરું પડ્યું ચોલડો બોલ્લો બંગાળો ને એવું સારું તું જો અને અડતો નહીં હું આવું મને તો બહુ પેશાબ લાગી મને આઈ ને સારું એમ પર આપણે પેશાબ કરતા અડતો નહીં તું તો હશે આમાં લાઈન જે હોય એ પાણી તો પીવા દે હવે પાણી હોય તો પાણી બહુ વાર લગાડી તમે યાર લે બહુ હતો આ મૂતરી ને આવા થાકી ગયો લે હેન તો પણ આને અડે તો નહીં ને પડી જો કોઈ આડ્યું નહીં આ કોકનું વારેલું લાગે અને કઈ લે હેન મોડું થાય અરે એક તો મારે બહુ કામ હોય યાર મન તો યાર ખાવાનું બહુ હવા થાય યાર સારું યાર મને તો ભૂખ લાગી આવે ને હોટલમાં જઈએ ખાવા યાર ખવડાય હતા એમના બના ગોમ્બો તો એન બરાબર તો હોટલમાં નોનવેજ ખાવા જઈએ યાર એટલે બધા આવો ભાઈ જઈશું આપણે યાર નહીં સાચી વાત તો બુડા હા બોલ મોણસ નું કાળજું કેવું લાગે યાર મોણસ નું કાળજું ખાવું મને તો કંટાળી જાવ તું જાય ને બુડા નીકળ ને હા માણસ તો કાળજું મંડ્યો તું મને ચાલ એક મહિના કહો કે કાલે મળવા આવો તું મારા પ્રેમ કરે કે નહીં કરતી જેવું એવું મને કે સીધો બેના લે તું તે તું વાત કર ના ઓ ન કહું તારે મેરે મારા બાઇક માં તું મને એક મહિના મળવા આવું બોલ છેલ્લે અરે અમિત જાદુ તમે બે ચાલો જો શું કામ બોલ શું કામ અરે મારું એક કોમ ની કરો યાર બોલ ને યાર તારા માટે તો જીવ હાલવા તૈયાર હું અરે યાર કલેજી ખાઈએ મારા યાર અરે આ તો કેટલો ગંદો છે નેખર એટલે ભાઈ અમે સૌકાર માણસ ને જોડે આવું બધું ના બોલાય બરાબર કલેજી ખાવી યાર મહેરબાની કરીને તું અહીંથી જતો રહે ને યાર અમે સોપારી નહીં ખાતા જલજીરા ખાઈએ દેખાતો નહીં અને તું ચેલી ગંદી વાત કરે છે આવા આ તો વાત બહુ મોડું થઈ ગયું બહુ આ શું વાતો કરો તમારે પેલા ભૂત વળગ્યું જાઓ જલ્દી ગામમાં મારા ભાઈ ના ચાનો એરો કે હમણાં કહેતો તો શું કહેતો હતો મને તો કે કલેજી ખાવી અને છોકરાનું કાર્ડ ને અમન તો હું કે કાળજુ ખાવું કે તું બા પેલું પીજો લાગે પેલું પડ્યું સવલીન વાળેલું હતું ને એ રીતે એનું પીજો લાગે હવે ને અમ્મા પેલું અમને એવું જ લાગતું હતું અમન કે કાળજુ કે ખાવું કે અમને લાગે આપણે પેશાબ કરવા જાય ને એકી કરવા જાય ને તારે લાગે લોકો કઈ પીજો લાગે સંજય તું જોઈ આવ્યો અહીં તમે પંચાયત ઠોકો ને પેલો તો આપણે મારું મગજ ખાતો હતો શું થયું તારો ભાઈ શું થયું એ કે માં તો આપણે પાડાનું લોહી પીવું લાગે એને વર્ગ્યું તમે એ પંચાયત કરો એને લઈને જાઓ પેલા બાવા તમે હેડો ને અમારા ઘર હાલે હેડો પાડાનું લોહી ને એ અમારું લોહી માંગતો તો એ જોઈ લાવીએ અમે માણસ ને તારી ભૂલાવું રે એ દુનિયાની રાણી સૈયર મોરી રે રમ રે દિલવાળો વિક્રમ તો મારો ભાઈબંધ વિક્રમ દિલવાળો દેખાતો નહીં ઓઢો લે હરખો પકડજો બાપુ મોકલો મારા ઓઢવા જવાનું હોય યાર મારા કાળજો ખાવો કાળજુ ખોળાય જીગા મને બીક લાગે જીગા મને બીક લાગે મારે કાળજો ખાઈ જાય અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી નમસ્કાર બાપુ જય હો બેટા અરે બાપુ એક જણને વર્ગ્યું ગામમાં તે તમને બોલાયા આપડે લેબડે બેહાડ્યો હોય તો ઝાલે નતો રહેતો કોઈ છોકરા બેહાડીને આવ્યો છું ભારે ઝંડ લાગે ને હવે તમે જાઓ ને હું જોઈને વારી નાખું મારા ચેલા લઈને જઉં છું યાર એ સારું મારે પાડો વધવા જવું હતું જવું હું તમે જઈ આવજો ભૂલતા નહીં હા આવજો તમારી દક્ષિણા મળી જાય
વાંધો નહીં હા બાપુ એમ ગોમાં મારવાનું આવી ગયો તે હેડા જીએ મારા 500 ને તારા 20 રૂપિયા ઉભા થઈ જશે એ હારું હેડા જીએ તો મારતા એ જંડ હાજરી ઉભી થઈ ગઈ મસ્ત ને બહુ દાડે આવ્યું પગ મારવાનું બાપુ તો હાલે આપણો જંડ જો એ પેલી કો હેડો ના ઉતારવાનું અને વારવાનું લાયા નહીં તમે બાપુ ને એવું વારવાનું ના જોવો ખાલી એમનું જાનવું જ કાફી બાપુના ના કોસ્ટાની જરૂર પડે ના લેબુની જરૂર પડે કે ના દર્પણની જરૂર પડે બાપુ તો હામેની જાય તો ભૂખ મારેલી ભૂખ મારી જંડ કાઢ નાખો યાર પેલા એમના ઘરે તમે જ ખીલા મારેલા ને ભૂતળા આજે તારા ઘરે ખીલો મારતો કોઈ જીવનમાં જંડ ના આવે બાપુ તો બનતો નાખ્યો લે છોડી દે આખા જાવ મારો તમે બાપુ ના ના જાય ના જાય રહ્યો બાપુ આવી અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી ખાવું લે તારા બોલ કાજુ ખાવ કાજુ આજુબાજુ નામ મળે તને તો મારે મટન ખાવું કાજુ ખાવ કાજુ આજુબાજુ ના મળે તને તોય આવ્યો તું મટન ખાવાનું હું આમથી આવ્યો તારા જેવા તો કેટલા બાપુ જોડાઈને જતા રે જુઓ બાપુ ને રહી ચડી લે બરોબર લે આજુ બહુ જતો રહેતો હોય થી નીકળી કાજુ જાવ તો મોડી જાય લે કહું છું લે હા બોલો બાપુ છોડ દે નહીં પછી તને ચોયનો નહીં રાખો લે કહું છું નીકળી જાય લેવાના પેટમાં તું લા મારતા સાત લેવો સાત અરે બાપુ હું ભૂતવાળ લઉં હારવાલ લે ના તારા જેવો તો બાવા થઈ ગયા ફૂક મારી કાઢી મેલે મેં એવું છે હા એક જ મિનિટમાં તને દે ને નાતો કરી નાખું લે હજી તું ના મારે કાજુ ખાવું ત્યાં બાર લોબા ગિરનારમાં તપાસ્યા કરીને બનાયા એમની નહીં બનાયા લે 20 વર્ષ તપાસ્યા હે બાવો તો કઈ ફૂક મારી કાઢી મેલે મેં રહી ચડી લે બાપુરામાં નીકળી જા કહું છું ના જાવ કાજુ લીધા વગર હમણાં રીત ચડી લે બાપુને બરોબર લે તમે બધા બેસી જાઓ મોનું ભૂત હું કાઢ નાખું તારે જવું કે નહીં જવું મારે કાજુ લીધા વગર નહીં જાવ ત્યાં કારદી ના મળે ને તું ફૂક મારીને જતો રહે હમણાં ઉભો રે કાજુ લીધા વગર જવાનું નહીં યાર ગમે તે કર તું બાવા એક દિવસ રે તને ઉડાડી મૂકું છું ખાલી એ જંડ જતો રે લાય મારી હાજરી લે 500 રૂપિયા હા જતો રે ફૂક મારીને જતો રે આ બાપુ નો હાથ પડે એટલે ભલભલા ભૂત ના આવી જાય બાપુ તો મને ખતરનાક છે બાપુ આને ભાન ચારે આવશે અને 20 રૂપિયા દે એના વિમલના એને જલ્દી જા પાણી લેતો હોય, જલ્દી જા એને ઉઠો ઉભો કર મને હાઈકુલ લાવી લે તને વર્ગી તું શું વર્ગી તું બાપુ બોલાય તો વરાયા પરણે વાર્યું તારું આવી જગ્યામાં આવી ગયું યાર ઠંડ ને માર વર્ગ્યો તો તને બધું વેચતો તો તારા કાઢજો આવું આ બધું આવું યાર આવું આવું કુદે કર્યું 100 રૂપિયા લે વારવાના યાર લેન ઘેર હવે એટલે હું તો પ્લાન્ટે આવી ગયો યાર પેલું વારેલું તું પાણી ના તો પીજો આપણે ડૂબો ખોવાનો હતા ત્યાં પેલું વારેલું તું ને તું પીજો તો હા યાર હું પાણી તો નહીં પીધું યાર પીજો તો તારે પાણી વર્ગી પીધી લઈ લે બધું ભેંસનું લોહી માંગતો તો કાળજુ માંગતો તો બધો જે આખા બપતારી વાતો થાય બેન ઓહો લે પાડો મળે કે નહીં અડધી રાતે ચો પાડો મળે અરે તમારા પાડાનું વાર્યું કે ના વાર્યું તો વાર્યું બુડા 500 રૂપિયા ખર્ચો થયો ના તું લોહી પીવો માગતો તો બુડા પાડાનું મૂછા કશું માગ્યું યાર સંજય કાકા બાપુએ મને બોલાયા તો આગળ એ કે તમારો ભાઈ ને
પેલું વારેલું હતું ને એ પાણી પીજો તો એવું ચોખ્ખું મને કીધું અલગથી મને બોલાયો તો જો હોય તો ચમ પડેલું ને પડેલું ખાઈ જવું ને પી જવું. અલા તરસ લાગી હતી તો મેં ક્યારબા બી પાણી પી લીધું કૂટો યાર. અલે ઓને પોણી ને નાસ્તો કરાવો લે હારો. મને તો પાડો ના મળે પણ તમારો પાડો સુધરી ગયો. અમારે બહુ પાડો બહુ મોંઘો પડ્યો પૂરા 500 વારે.